કહેવાનો મતલબ એ કે સેવા કરશો, ઠાકુરજીને સમર્પિત જીવન જીવશો, ઠાકુરજીને ભૂખ્યા નહીં રાખો તો નિશ્ચિત સમજજો કે તમને બી કોઈ બીમારી નહીં ચડે. એ પ્રમાણથી ચાલો, એ પ્રમાણની આવશ્યક છે. તમને ખબર છે કે રોજ રાજભોગમાં મગ આવે. હવે ડૉક્ટર બી તમને એ જ કહે છે કે રોજ મગ ખાઓ. અને 8મા દિવસે પુષ્ટિમાર્ગના શબ્દ છે ઓસરો, એટલે જેમ રોજ એક વસ્તુ ખાતા ખાતા કંટાળી ગયા હોઈએ તો આપણે દાલ બદલી નાખીએ તો એ દિવસે મગ ના આવે, તુવર આવે. જેમ ઠંડી છે તો અડદ ચાલુ થઈ ગઈ હવે પરંપરામાં કે દર 8મા દિવસે પછી અડદની દાળ, પછી ઠંડી દૂર થશે અને પછી ગરમી આવશે, પછી તુવર આવી જશે, ચણા આવી જશે. એટલે માર્ગ બે શ્રી ગોસાઈજીએ બધો સેટઅપ પરફેક્ટ કર્યો કે કોઈ બી વસ્તુ એ નહીં. અને ઠંડી ગરમી આવશે તો ચણાની દાળમાં કાળી મરી અને નમક લગાવીને ઠાકુરજીને આવશે, પછી પનો આવશે. એટલે કેવો કે જે આપણી રોજની જીવન જરૂર, અત્યારે જેમ સાઠાનો રસ, આપણે ગન્નાનો રસ કહીએ, શેરડીનો રસ કહીએ, અત્યારે પ્રભુ એ જ અરોગી રહ્યા છે. આખા વર્ષ નથી અરોગતા, આ ઠંડીના સમયમાં જ આવે છે, એને એ જ અસર કરે છે. તો ભોગ જે પરંપરા શ્રી ગોસાઈજીએ નાખી, કારણ કે ભોગની પ્રધાનતા જીવનમાં સર્વોચ્ચ છે, સર્વોચ્ચ. અને મહાપ્રભુજી બી બહુ નાનકડી વાતમાં બધું કહી દે છે. આ મિશ્રી, દૂધઘર, અનસખડી, સખડી મહાપ્રભુજી બોલતા જ નથી. મહાપ્રભુજી કહે છે અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમાચરેત. જીવનમાં કોઈ બી વસ્તુ અસમર્પિત નહીં લો. જે બી તમે લો એ ભગવદ ભોગ લગાવીને લો. પણ આપણે ઠાકુરજીને સવારે ઉઠીને એ જ આજ્ઞા લઈ લીધી. હવે આજ્ઞા બી એવા જ ગુરુઓ ખબર નહીં કેમ આપી દે છે. એમને એમ લાગે છે કે આગળ આગળ વધશે, પણ મેં જોયા નથી. એટલે મેં તો નક્કી જ કરેલું, જ્યારેથી મારું બ્રહ્મ સંબંધ થયું, જ્યારે મને આજ્ઞા થઈ કે તું સેવા પધરાવ, ત્યારે મેં નક્કી જ કરેલું યા તો મારો વૈષ્ણવને હું પ્રભુ પધરાવીશ, એ તો PhD કરશે, યા તો નર્સરીમાં બી આપણે એન્ટ્રી નથી આપવી. મારી તો કાલે બી આ વાત પર ના જે કરીશું ના ધરી અહીંયાથી જાય અને તું ઠાકુરજીને ભોગ રાખે તો પધરાવ, નહીં તો આપણા ઠાકુરજી ઘરે સારા. મને નથી પધરાવા. મારો ઠાકુરજી તારા ઘરે ભૂખ્યો રહેવા નહીં આવે. તને પાઉંભાજી ખાવાની ઈચ્છા થાય છે તો પેલાને જૂની જાણીતી મિશ્રી પર જ દંડ પેલાવા છે. મને નથી આવડતું. આ તો જે તમારા મનમાં, અને હું એમ જ કહું છું કે નવી નવી ઈચ્છાઓ થાય છે તો એ ભગવદ ઈચ્છા જ તો છે કે ઠાકુરજીને આજે આ રોગવું છે, ઠાકુરજીને આજે આ રોગવું છે, તો જ એનો આનંદ છે. ઠાકુરજીને જીવનમાં પહેલામાં પહેલું તો એ છે કે ઠાકુરજીને પોતાનો જ સમજો. હું ના દીકરો ના માં, હું નથી ગણતો. એ આપણો સ્વામી છે અને આપ એના દાસ છો. અને પુષ્ટિ માર્ગ તત્ સુખનો વિચાર શબ્દ કહે છે કે એનો સુખમાં જ આપણો સુખ આવી જાય. ભગવાનને સુખ થયું, સ્વામીને સુખ થયું તો 100% સેવકને સુખ જ મળવાનો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે ભોગ રાખશો જ નહીં. હવે આઈસ્ક્રીમ કોઈ આપણને આપે તો એનું 2 મિનિટ મોઢામાં સ્વાદ રહે, પછી પણ તમે દાલ ભાત છે કે રોટલી શાક છે તો પેટ ભરીને ખાવાના. અને પેટ ભરીને જે વસ્તુ ખાશો તો પછી બીજી કોઈ વસ્તુ તમારા દિમાગમાં ચડશે નહીં. આઈસ્ક્રીમ ખાવા પછી તો બીજા બધા ઘણા બધા વિચારો બી આવે કે હવે આટલાથી શું થાય, બીજું કંઈ. પણ જેનાથી આપણા ઉદરને શાંતિ થાય છે, આપણા પેટને શાંતિ થાય છે. તો ભોગ એટલે જ એની પ્રધાનતા કે ઠાકુરજીને ભોગ રાખ્યા પછી તમારું પેટ ભરાય તો પેટ ભરાઈ જશે તો મન ભટકશે નહીં. કારણ કે અન્ન ખાવાથી જ મન થાય, મન બને છે. અને અન્ન અગર ભગવદ મહાપ્રસાદ જ હશે, કારણ કે પ્રસાદનું બી વિદ્વાનોએ એક સરસ અર્થ કાઢ્યો છે કે પ્રસાદ, પ્ર એટલે પ્રભુનો સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. કે જે આપણે પ્રસાદ લઈએ તો આપણે શું કરીને લઈએ છીએ કે ઠાકુરજીનું છે તો હૃદયમાં ઠાકુરજી પધારે. સર્વમિદમ ખલિદમ બ્રહ્મ, ભગવાન હૃદયમાં વાસ કરે છે, પ્રસાદ રૂપે પધારે છે. ત્યારે પોતે જ પધારતા હોય તો વિશુદ્ધિઓ દિમાગમાં આવે જ નહીં, દીનતા જ આવે. એટલે જ હું બહુ આગ્રહપૂર્વક કહું છું કે મહાપ્રભુજીની આ નાનકડી, અને એમાં તમે સ્થાન ના જુઓ. બંગલાવાળો વ્યક્તિ છે એ બોરિંગ કરાવી શકે, પણ એનો મતલબ એ નહીં કે ફ્લેટ વાળો બોરિંગ ના હોય તો હું સેવા નહીં કરું. એને સેવા કરવાની જ છે.
એના ઘરમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે તો એને અપરસ કરાય, કોઈ તકલીફ છે જ નહીં. હમણાં અમે બધા પ્રસંગો અલગ અલગ જગ્યાઓમાં રહીએ છીએ તો અમે સેવા નથી કરતા એવું થોડી છે. પણ એ આપણા દિમાગમાં રાખવાનું છે કે જે ટોયલેટમાં ગયેલી નળ છે એ અશુદ્ધ છે અને જે રસોડામાં જલ આવી રહ્યું છે શુદ્ધ છે. એનાથી જ્યારે આપણે જલ પીતા હોઈએ તો પ્રભુની ઝારી બી ભરાય. બે ક્લિયર કોન્સેપ્ટ દિમાગને રાખો. सूरदासजीનો પદ હંમેશા રાખો, ઉદર ભરણકું કરી રસોઈ તાકુ ભોગ ધરો. सूरदासजी શું કહે છે? સેવા મેં ખર્ચ ન લાગે. ઉદર ભરણ કરવા માટે, પેટ ભરવા માટે જે રસોઈ બનાવી છે તાકુ ભોગ, ઉદર ભરણકું કરી રસોઈ તાકુ ભોગ ધરો. જો જલ લાયે પીવનકું, એમ નથી કીધું ઝારી માટે, જો જલ લાયે પીવનકું તાકી ઝારી ભરો, સેવા મેં ખર્ચ ન લાગે. કેટલું સરળ સંપ્રદાય, કેટલી સરળતા કે નોર્મલી જે આપણા જીવનમાં થતું હોય એ જ ઠાકોરજીને એમાંથી જ ધીમે ધીમે જ્યારે મલિનતા હૃદયની દિમાગની દૂર થશે ત્યારે આપણે ઓટોમેટિકલી શિફ્ટ થઈ જઈશું કે નહીં, ઠાકોરજીનું છે એમાંથી મારે લેવું છે, પ્રસાદ જ લેવો છે. તો વાલા વૈષ્ણવ, આજે આખો પ્રસંગ શ્રી ગુસાઈજી પર આપણે ગૌરવિત થવાનો છે. દરેક વૈજ્ઞાનિક કારણોની જેમ વાતો થાય છે કે ઠીક છે આપવા પડે, પણ જ્યારે તમે સેવામાં જોડાઈ જશો પછી કારણો શોધવા માટે નહીં જઈએ. અત્યારે તમને જેમ હિનાની વાત કરી કે મહેંદી 72 અવર્સ ના ચાલે, પણ એ જ જો પુષ્ટિમાર્ગનો વિરુદ્ધ ધર્માશ્રય કે હાથમાં મહેંદી લગાવો તો સેવામાં ના ચાલે, પણ હિનાનું ઇત્ર 4 મહિના ચાલે. અત્યારે ઠંડીમાં ઠાકોરજીની સેવામાં 4 મહિના મહેંદી એટલે હિનાનું જ ઇત્ર ચાલે છે. બોલો હવે આ માર્ગને ક્યાં જોવા જશો? હવે આ માર્ગને ક્યાં જોવા જશો? હા, તો આ વિરુદ્ધ ધર્માશ્રય છે. પુષ્ટિ માર્ગને જ્યારે તમે અંદર ઊંડા ઉતરશો, આરતી ઘરની સેવા, ઘણા બધાને એમ હોય કે વહુજી બેટીજીઓ ફરતા હોય ને એમને શું લહેર ને કમી. તમને ખબર છે 52 સાથિયાનો થાળ વર્ષમાં 4 વખત આવે, એ થાળને બનાવવામાં 4 દિવસ જાય અને કેટલી મિનિટ? 30 થી 40 સેકન્ડમાં એ થાળ વિજય થઈ જાય. તમે વિચાર કરો કે જનાનાના 50 અવર્સ અને 50 સેકન્ડમાં એનું કામ પતી જાય. પાછો નવો થાળ, ગુસાઈજીના ઉત્સવથી પાછું ચાલુ થઈ ગઈ આરતીની સેવા. જનાનાનો પરિશ્રમ આપણે કેમ ભૂલી જઈએ છીએ? ક્યાં શ્રી ગુસાઈજીના વહુજીનું નામ કहीं આવ્યું? ક્યાં શ્રી મહાપ્રભુજીના વહુજીને કોઈ યાદ કરે છે? નામથી આપણને યાદ છે, પણ એમને સમય ક્યાં હતો? આરતી ઘર, ફૂલ ઘર, શાક ઘર, એક આપણે ત્યાં તો બધી પરંપરાઓ કેવી. અત્યારે ગરમીનો સમય આવશે, કુંજા શણગારવાનું આવશે, ત્યારે કેવા કેવા જનાના કુંજા સિદ્ધ કરે છે. આપણને ગામને ગૌરવ થઈ જાય કે વાહ, અને ઠાકોરજીને કેટલી પ્રસન્નતા થતી હશે. અને ક્ષણિક રાજભોગ વખતે કુંજો આવ્યો ને ઉત્થાપનમાં બળો થઈ જવાનો, જેના માટે 4 કલાક એ વહુજી બેટીજીઓ બિરાજી રહ્યા હતા એ સેવા માટે, અને એમને કોઈ એ નથી. એ તો આનંદ અનુભવ કરે છે કે વાહ, બહુ સરસ સિદ્ધ થયો. કેમ? પછી એમાં બાલક મુખિયાજી વખાણ કરી દે તો 4 ચાંદ લાગી જાય એ વાતને. ઠાકોરજી તો કરે છે, ઠાકોરજી તો જીવની આટલી વાતને બી આટલું લઈ લે છે. તો કેટલો પરિશ્રમ છે આ માર્ગ, અને એના જ કારણે આપણા માર્ગના વિસ્તારની, આપણા માર્ગને જાણવાની જરૂરત છે, આપણા માર્ગની પરંપરાને ફોલો કરવાની જરૂરત છે. અને જેને કલાકારી છે તો કઈ જગ્યાએ સાંજી તમારી પાસે, આરતી ઘર તમારી પાસે, અરે 12 ઇંચના થાળમાં 52 સાથિયા બની જાય, પણ બની જાય છે ને. આ જ પુષ્ટિ માર્ગ. શૃંગારમાં આપણે બધા કોઈ આપણને આવીને જ્યોતિષ કહી દે કે આ રત્ન પહેરી લે, આ કરી લે, આપણે પટ માની જઈએ છીએ. આપણે ત્યાં વસ્તુ સ્વીકાર જ નથી કરી. શ્રી ગોસાઈજીએ નવગ્રહને ભગવદ સેવામાં વિનિયોગ કરાવી દીધો છે કે ફલાણા દિવસે આ આભરણ ધરાવજે, માણેકના આભરણ આ દિવસે ધરાવજે, પન્નાના આભરણ આ દિવસે ધરાવજે. લખેલું જ છે કે બધા ગ્રહો એના અધીન છે, કે જ્યારે એના અધીન છે તો આપણને નડવાનું શું? કારણ કે આપણે એના અધીન છીએ. નડવાની વાત આવતી જ નથી. કેમ? વિશ્વાસ નથી. આ અવિશ્વાસનો આપણો અંદર બધા કરતા મોટો છે કે આપણને શ્રી મહાપ્રભુના ચરણમાં વિશ્વાસ નથી. બાકી તો આભરણ છે શું? આ બધું જ છે. 9 ગ્રહ આપણે ત્યાં સેવામાં, અને જ્યારે મોટો ઉત્સવ થાય છે
ત્યારે દોહેરા શૃંગાર ચોહેરા શૃંગારમાં બધા રત્નો અંગીકાર થાય છે, બધા જ સમર્પિત. ત્યારે વિચાર કરો કે જે બધાના સમર્પિત છે એ આપણે એને સમર્પિત છીએ તો એ આપણું બગાડ થવા દે? આ તો હું તો ઘણા બધા, મને જેમ થોડા દિવસ પૂર્વની જ વાત છે, હું બેઠકજીમાં બેસેલો હતો, મને એક વૈષ્ણવ આવીને કીધું કે જે મારા બાએ આટલી સેવા કરી તો બી કેમ આટલું રીબાવવું પડે છે, આટલી દુઃખ પામે છે? તો મેં એને કીધું કે સેવાથી રીબાવવાનું અર્થ નથી, પણ એટલું તને એટલું કહી શકું આપણા ધર્મની વિશ્વસ્તતા ભાવમાં કે બીજા બધા જે વૈષ્ણવ નથી એને ઇન્સ્ટોલમેન્ટમાં જન્માંતર ભોગવવાનું છે ને આપણને તો આ જન્મમાં ભોગવીને લૌકિક ગૌલોકમાં જવાનું છે. એટલે આને તું રીબાવું નહીં કે આ તો દેહ ક્લિન્ઝિંગ થાય છે, સાફ થાય છે. કે જેમ આપણે ક્લિન્ઝિંગ પર એક મને હમણાં વસ્તુ યાદ આવી કે જેમ એકાદશી, કારણ કે રાગ ભોગ શૃંગારનો જ અંગ છે, તો એકાદશી શું છે? વૈજ્ઞાનિક દૃષ્ટિથી આપણે જોવા જઈએ તો આ જે ફેક્ટરી હોલ્ડર્સ છે કે જે બી છે એ 6 દિવસ અગર એમની મશીન ચાલુ હોય તો એક દિવસ સ્ટેગરિંગ રાખે છે કે એક દિવસ મશીનને બંધ કરી દો, ઓઇલિંગ કરી દો, એને તૈયાર કરી દો કે બીજા 6 દિવસ એ સરસ વર્કિંગ આપી શકે. એવી રીતે આપણે 14 દિવસ સુધી જે પેટમાં ભોજન પ્રસાદ કચરો જે નાખ્યો છે તો 14 દિવસ સુધી આપણે ખાધું છે. તો એકાદશીના ભાવથી પંચ કર્મેન્દ્રી પંચ જ્ઞાનેન્દ્રી ને એકાદશમું મન ભગવત ચરણારવિંદમાં એક દિવસે આપણે આપણા શરીરને બંધ કરવો છે, સ્ટેગર કરવો છે કે એક દિવસ પેટમાં કંઈ નહીં જાય, ખાલી જલ જશે, દૂધ, બીજું કંઈ નહીં, કે જેનાથી મારી બોડી ક્લીન્સ થઈ જાય, સાફ થઈ જાય. પણ આપણે એકાદશી જે ઠાકોરજીને સમર્પવાની હતી એને 11 રસમાં એ દિવસની વેરાયટીઓ વધારી દીધી. હવે વિચાર કરો કે પછી આપણા દિનચર્યામાં બી તમે પોતે વિચાર કરો કે એક દિવસ તમે પોતે અખતરો કરીને જોજો. કારણ કે અમે તો નવરાત્ર કરીએ, અમે તો 9 દિવસ અન્ન અડતા જ નથી, પરંપરાગત છે. એટલે તો અમે પોતે મહેસૂસ કરીએ છીએ કે જે એક દિવસ વ્રતથી આપણી બોડીમાં એટલું લાઇટનેસ આવી જાય, આટલી સરસ શાંતિ આવી જાય, આપણામાં વધારે એનર્જી પાવર આવી જાય, તો કમસે કમ એકાદશીનું આ વસ્તુ તો કરો ને. આ મોરિયું ને આ હવે તો ચાટ પકોડી વૈષ્ણવ હમણાં થોડા દિવસ આવ્યા હતા, એકાદશીના બી વેરાયટીઓ કાઢી નાખી. અરે એકાદશીમાં અખતરાઓ ના કરો, વ્રતના ભાવથી. અને વ્રતનો મતલબ જ એ છે કે એ દિવસે જેટલું બની શકે મુખડતા દોષથી બચો. ભગવદ એક દિવસ તો એવું કાઢો કે જેમાં આખો દિવસ ચંદબાવા શ્રીનાથજીનું સ્મરણ, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ. એક દિવસ તો વાણીનો નિગ્રહ કરો, વાણીનો નિરોધ કરો પ્રભુના ચરણારવિંદમાં. તો આ પુષ્ટિમાર્ગને તમે જ્યારે આખું સ્ટડી કરશો ને તો બેસિકલી તમને સાયન્ટિફિકલી આપણે મોસ્ટ અપડેટેડ છીએ. આજે બી તમને ખબર છે કે ઠાકોરજીની સામે ચોકી લાગે છે. આપણે જઈએ, આપણે કહીએ ને ટેબલ પર, તો ઠાકોરજી ટેબલ પર જ અરોગે છે. ભોગ ચોકી લાગે જ છે ને. હોટલોમાં જાઓ છો ત્યારે તમને પેલું કપડું આપવામાં આવે છે કે જેને પુષ્ટિ માર્ગમાં ભોગ વસ્ત્ર કહેવાય. અહીંયા તમે પેલું ગંદુ કરો એટલે નાના બાળકોને આપણે પહેરાવીએ ને હોટલોમાં આગળ પેટ પાસે નાખીએ. ઠાકોરજી ભોગ વસ્ત્ર ધારણ, એટલે હું પુષ્ટિમાર્ગની મોડર્નિટીની બી વાત કરી રહ્યો છું. ચમચા ઠાકોરજીની સેવામાં આવે જ છે, ભોજનમાં વાડકી આવે જ છે હાથ ખાસા કરવાની, લીંબુ નાખીને જ આવે છે. તમે એમ ના વિચાર કરો કે હમણાંનું છે, 500 વર્ષ પહેલા ગુસાઈજીએ કરી દીધું. હા, બધું જ છે. એટલે મોડર્નિટીમાં આપણે કંઈ પાછા નથી પડતા. પણ એટલું છે કે જ્યારે કોઈ આવી વસ્તુ યોગા બનીને આવ્યું ત્યારે સ્વીકાર્યું, બાકી તો આપણા બાપ દાદાઓ કઈ થાકી ગયા. રામ રામા બનીને આવ્યા ત્યારે ઓળખ્યા, બાકી અત્યારે રામચંદ્ર ઠાકોરજી કૃષ્ણા બન્યા, કૃષ્ણ છે, કૃષ્ણ ભુવા છે. તો દરેક વસ્તુ જેમ કે જયેશભાઈ કહેતા હતા કે પાશ્ચાત્યતાથી આવે, પશ્ચિમ પ્રદેશથી આવે ત્યારે આપણે એને સન્માન આપીએ છીએ. બાકી આપણી ફિલોસોફી કહીને બધા થાકી ગયા કે સાબુઓ ના વાપરો, આ ના વાપરો. જૂનાઓ શું કરતા? ખર વાપરતા. ખર એટલે રાખ અને ગોબરનું છાણ અને માટી, આ ત્રણનું મિક્સચર ખર કહેવાતી, જે પુષ્ટિ માર્ગમાં દરેક સેવા સાથે ઘરમાં વપરાય છે. આજે બી જેટલી વખત હાથ ખાસા કરીએ એનાથી બોડીના ટિશ્યુ સારા થાય છે. સાબુ વાપરવાથી બેક્ટેરિયા મરે છે પણ બોડી બી કમજોર પડે છે. એ તો ભગવત કૃપા છે આપણા આ ભારત વર્ષમાં કે રામદેવજી જેવા આવી ગયા કે જેને ભારતીય સંસ્કૃતિનું પુનઃ ઉત્થાપન કરીને અને
આ ચંદનનો સાબુ, મુલતાની માટી, નહીં તો પહેલાં કહેતા આ બધું ના લગાવાય, આ લગાવાય ને ફલાણું. એટલે ચલો મોડા આવ્યા પણ બધા આવી રહ્યા છે, સારું. પણ આપણું માર્ગ એના માટે ગૌરવિત મહેસૂસ કરો. અને પોતે સેવા, જો મેઇન વસ્તુ આ ત્રણેય અંગ તારે તમને લાગુ પડશે કે જ્યારે ઘરમાં પુષ્ટિ પ્રભુ બિરાજશે અને પુષ્ટિ પ્રભુની જ્યારે તમે સેવા કરશો ત્યારે રાગ, ભોગ અને શૃંગાર ત્રણેય. આજે જેમ કીધું કે બધી થેરપીઓમાં આવી ગયું છે, સાચી વાત છે. ગોસાઈજી જેટલા મોટા કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર થઈ શક્યા? અરે કલ્પના કરો કે દાનની પીછવાઈ, ઠાકોરજી માટલી ફોડે છે એ પીછવાઈ છે, એક આખા પુષ્ટિ માર્ગમાં એક જ જેવી પીછવાઈ આવે કે માટલી ફોડતા ઠાકોરજી, આગળ ઠાકોરજી સ્વરૂપ આપણા જે માથે સેવ્ય સ્વરૂપ બિરાજે છે. કયો આભરણ? મુકુટ ધરાવેલો છે, કાચની ધરાવેલી છે, હાથમાં વેત્ર છે. અને ત્યાં ગાય છે કે આજ દધી મીઠો મદન ગોપાલ માટલી ફોડે છે. ને આ કેટલા પદો, ઓડિયો વિઝ્યુઅલ ટોટલ તમારી સામે. આ કેવું ગુસાઈજીનો કોન્સેપ્ટ. અત્યારે તમને કોઈ કહી દે કે ગુલાબનું અત્ર લગાવી દો, અત્યારે બધાને છીંકો છીંક ચાલુ થઈ જાય. અત્યારે સોંધો જ લગાવાય, અંબર જ લગાવાય. એટલે એરોમા થેરપીની બી પરાકાષ્ઠા કે કયા સમયે કઈ વસ્તુ વાપરવી. આપણે ત્યાં અત્યારે કોઈ ગુલાબનો બંગલો નથી થતો પુષ્ટિ માર્ગમાં. અત્યારે કયા મનોરથો થાય? ઠંડીના સમયમાં દીપદાન થાય કે જેનાથી ઠાકોરજીને ગરમી પ્રદાન થાય. આરતીના બી બધા ખંડ જલાવવામાં આવે છે. આરતી કરે ત્યારે દરેક ખંડ જલે. 17ના પુષ્ટિ માર્ગમાં 17નો ખંડ હોય પરંપરાગત. તો 17 દરેક સમયમાં આરતીના ખંડ પ્રજ્વલિત કરવામાં આવે કે ઠાકોરજીને ગરમી. અંગીઠી મૂકવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિથી આમ જોવા જાઓ, દેવઉઠની 11 રીંગણ ચાલુ થયા, એના પહેલા રીંગણ ખાઓ તો આયુર્વેદ કહે છે કે બોડીમાં જેટલો ઝેર નહીં હોય ને એટલો ઝેર ઉત્પન્ન કરશે, ગેસ્ટ્રિક બોડી કરશે, વાત, પિત્ત, કફ ત્રણેયને બગાડી નાખશે. એટલે તે આપણે ચતુર્માસ આપણે ખાતા નથી. અને ઠાકોરજી શ્રીનાથજી સર્વોદ્ધારક છે, એકલા શ્રીજી જ આરોગે છે. બાકી 7 નિધિના ઘરમાં રીંગણ દેવઉઠની 11ના દિવસથી જ આવે છે. બધું આપણું સાયન્ટિફિકલી છે, આયુર્વેદથી છે. તો પુષ્ટિ માર્ગને જ્યારે તમે વાંચન કરશો ત્યારે તમને અનુભવ થશે કે માર્ગ આપણું કેટલું વધારે તૈયાર હતું. પણ આપણે એ જ કે અપ્રસના નામથી કે મેળના નામથી કે ઠાકોરજીને ખબર નહીં શું સમજી લીધા. અને મને તો એ વસ્તુનો દુઃખ થાય કે તમારા ખિસ્સામાં 10 દિવસ પેન રહી ગઈ હોય અને એ આડી અવળી થઈ જાય ત્યારે એ પેન શોધવા માટે તમે દુનિયાભરના ફાંફા મારી લો છો. પણ તમારે ત્યાં 4 3 પેઢીથી પ્રભુ બિરાજે છે. અને જ્યારે સેવા નથી થતી તો સીધા મોઢાથી કહો છો કે હવે સેવા નથી થતી અને સીધા આવીને અમારી ગ્વાલ મંડળીમાં પધરાવી જાઓ છો. તમને રંચક માત્ર બી દુઃખ નહીં થતો કે મારે ત્યાં 4 પેઢીથી કૃપા કરનાર બિરાજે છે. અને વિચાર કરો કે જે મંગલ નિધાન છે એ તમારા ઘરેથી જાય તો પછી શું તમારે ત્યાં મંગલ રહે જ નહીં. કારણ કે મંગલ જે આપનાર હતો, જે તમારા સર્વ દુઃખને હરનાર હતો, એ તમારા ઘરે હતો. આ 4 પેઢી તારી દીધી. પછી આગળ એનો બદલો શું આવે કે છોકરા માનતા નથી, છોકરા અમારી સાથે અલગ થઈ ગયા. તો થઈ જ જાય ને, ઠાકોરજી છે ક્યાં? એ બંધાવીને રાખ્યા હતા બધાને, એને બાંધીને રાખ્યા હતા બધાને. આપણે તો સારા ભારતીય બી નથી રહ્યા. હમણાં મારી જયેશભાઈ સાથે વાત થઈ કે આજે પ્રજાસત્તાક દિવસ છે, તો જ્યારે આ સેશન આજ સાંજે એન્ડ થશે તો આપણે રાષ્ટ્રગાન કરવાનો જ. કારણ કે આપણે પહેલાં દેશના બનવું, પછી ધર્મના બનવું પડે, પછી વૈષ્ણવતા તો માનવતાની પરાકાષ્ઠા છે. પહેલાં તમે દેશના હિતકારી આપણે સ્વભાવવાળા નથી. અને આજે આપણે મારા હાથે જેમ તમે મંગલ આ દીપ પ્રજ્વલિત કરાવ્યું, દર વખતે યાદ કરાવી દઉં છું કે આપણે ત્યાં દીપ પ્રજ્વલિત કરવાનો સંસ્કાર છે, દીપ ઓલવવાનો સંસ્કાર આપણા માર્ગમાં કે આપણા હિન્દુ ધર્મમાં નથી. અહીંયા જેટલા બેસેલા છે ને એમાંથી 99% પોતાના ઘરમાં જન્મદિવસના દિવસે કેક કાપતા જ હશે અને દીવા ઓલવતા જ હશે. હવે તમે છોકરાનું ઓલવો તો એ તમારું બાકી રાખે હે? એટલે સમય છે. તો વાલા વૈષ્ણવો, ભારતની પરંપરા, ભારતીય ભાવના, હિન્દુ ધર્મની એક વસ્તુ શિખા પુષ્ટિ માર્ગમાં માત્ર બ્રાહ્મણ સુધી નહીં હતી. વૈષ્ણવ માત્ર
શિખા ધારણ કરવાનો નિયમ લીધો હતો. જ્યારે મહાપ્રભુજીએ શિખાનું બચાવ કર્યો હતો ત્યારે મહાપ્રભુજીના દરેક શિષ્ય, દરેક વૈષ્ણવે શિખા ધારણ કરવી જોઈએ. અરે કઈ તો તમે તમારા બદલામાં ગુરુને આપો. આજે તમને ટેટુ લગાવવાથી શરમ નથી આવતી. આડા ટેડા કઈ જગ્યાએ તમે ટેટુ લગાવો, પણ એ જ આ ટેટુ તિલકનું માથે ધારણ કરતા હો તો હે, જે અભેદાન આપે છે. શ્રીમદ ભાગવતના વિદ્વાન બેસેલા છે, એમને પૂછો કે ભાગવતમાં ઠાકોરજી શું કહે છે કાલિયાને. જ્યારે કાલિયા નાગ એમ કહે છે ઠાકોરજી એને નટવર સ્વરૂપે, આપણે નટવરલાલ બી અહીંયા જ બિરાજે છે, આ અમદાવાદ પર કૃપા કરે છે. તો નટવરલાલ જ્યારે પ્રભુને કહે છે, કાળિયાને કહે છે કે ભાઈ તું હવે આ મારી યમુના છોડ અને પેલી જગ્યાએ જતો રહે, ત્યારે કાળિયા શું કહે છે, ત્યાં ગરુડ હશે અને ગરુડ મારો દુશ્મન છે, મને જોઈને જ મારી નાખશે. ઠાકોરજી શું કહે છે કે હું તારા માથા પર તિલક રૂપે, ચરણારવિંદ રૂપે બિરાજીમાન થઈ ગયો છું, અભય થઈ જા, તને કોઈ નહીં મારી શકે. તો એ જ વિચાર કરીને આ ટેટુ માથા પર ધારણ કરો. અરે આપણું સૌભાગ્ય છે. કેવું લાગે માથું લલાટ તિલક ધારણ કરેલો હોય તો આપણે લાગે કે આપણે સધવા છીએ, કોઈ આપણો ધણી છે. આપણે લૌકિકમાં બી જોઈએ કે કોઈ સ્ત્રીના કે એના હાથ ગળામાં મંગલસૂત્ર ના હોય કે ટીકી ના હોય તો આપણા મનમાં વિચાર ઉત્પન્ન થઈ જાય છે કે અરે શું થયું હશે. પણ જ્યારે માથા પર ટીકી ધારણ કરેલી હોય તો લાગે કે આ કોઈની છે, કોઈ એનો છે. તો આ જ તિલક જ્યારે માથે ધારણ કરી લઈએ છે ત્યારે કોઈ આપણો ધણી આપણને સાચવનાર છે કે હા આપણા માટે રક્ષક બેસેલો છે, આપણને અભયદાન આપનાર બેસેલો છે. તો વાલા વૈષ્ણવ, ખૂબ સમય લીધો અને